પ્રાર્થના કરું છું. પૂછીએ હવે શું. દુર્ઘટના ખૂબ જ દુઃખદ દુર્ઘટના છે. અમદાવાદ વિમાન દુર્ઘટના પર આ મોટા સમાચાર. અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું મોટું નિવેદન સામે આવ્યું છે. વિમાન અકસ્માતમાં એક વ્યક્તિના બચવાની ખબર આપ જુઓ. આ એક વ્યક્તિ બચી ગયું છે. 11A સીટ પર સવાર યાત્રિકના જીવતા બચવાની આ ખબર સામે આવી છે. આશાનું કિરણ આ વ્યક્તિ, અને એ પોતે પણ ભગવાનનો આભાર માની રહ્યું હશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું આ મોટું નિવેદન. વિમાન અકસ્માતમાં જ્યાં 242 લોકો સવાર હતા, કોઈના પણ બચવાની બિલકુલ બી સમાચારો નહોતા. અને બધાની વચ્ચે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ બચી ગયું છે. 11A સીટ પર સવાર હતું આ વ્યક્તિ, અને વ્યક્તિ જીવતા હોવાની હાલ તો ખબર. અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. આ અંગે આજે દુર્ઘટના થઈ હતી ને તેમાં સવાર આ પ્લેનમાં સવાર આ વ્યક્તિ હતો નિધિ, અને આ એક સારી ખબર. આ બિલકુલ વ્યક્તિ બચી હતી કે હજુ ક્યાંક કોકની પ્રાર્થના, કોઈક ચમત્કારની જે રાહ જોઈને બેઠા છે, ચમત્કાર થઈ શકે છે. ને એ ચમત્કાર જ થયો છે કે આટલી મોટી દુર્ઘટનામાં એક વ્યક્તિ જે બચી ગયો છે. વિમાન અકસ્માતમાં એક વ્યક્તિના બચવાની ખબર સામે આવી છે. શહેર પોલીસ કમિશનર દ્વારા એક મોટું નિવેદન સામે આવ્યું છે. 11A નંબરની સીટ પર જે વ્યક્તિ સવાર હતા તેઓ આ દુર્ઘટનામાં જીવતા બચી ગયા હોવાની ખબર સામે આવી છે. હવે 11A પર કોણ બેઠા હતા અને કોણ બચી ગયું છે, તેમની હાલત કેવી છે, તેને લઈને તેમના પરિવારજનમાં સ્વાભાવિક રીતે એક ચિંતા અને એક કશ્મકશનો માહોલ ચોક્કસથી હોય. પણ એ અવઢવ હોય થોડી જ વારમાં દૂર થશે, કેમ કે હવે તમામ જેટલા પણ પરિવારજનો છે, જે પણ મુસાફરોના, તેઓ ચેક કરશે કે 11Aની સીટ પર શું તેમનો વહાલ સવાર હતો કે કેમ. પણ હવે જોવાનું રહેશે કે આવા કેટલા સારા સમાચાર સામે આવે છે. એક તો ચમત્કાર ભર્યા સમાચાર આપણી સામે આવી ચૂક્યા છે, જ્યાં એક વ્યક્તિ